दोस्तों આગળ વધીએ પહેલાં સબસ્ક્રાઇબ બટન જરૂરથી દબાવો અને હા બેલ બટન પણ દબાવો જેથી દરેકે દરેક વિડીયો જલ્દી મળી શકે। નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, આપણે અત્યાર સુધીમાં બે પ્રકરણ પૂરા કર્યા છે। પ્રકરણ નંબર 1 સજીવ વિશ્વ અને બીજું છે એ પ્રકરણ નંબર 4 પ્રાણી સૃષ્ટિ। અને હવે એના પછીનું એક પ્રકરણ પ્રાણીને અનુલક્ષીને આવે છે, પ્રાણીઓમાં રચનાકીય આયોજન। ચોથા પ્રકરણના લગભગ રિલેટેડ કહેવાય એવું પ્રકરણ છે। પ્રકરણ નંબર 4 ની અંદર પ્રાણી સૃષ્ટિમાં આપણે થોડુંક આયોજન છે એના વિશેનો અભ્યાસ કરેલો છે। કેટલાક પ્રાણીઓ એવા છે જે કોષ સ્તરીય આયોજન ધરાવે છે, એની અંદર આવશે એક કોષી પ્રાણીઓ અને બીજા બહુકોષી પ્રાણીઓની અંદર એક સછિદ્ર સમુદાય છે। આ બે સમુદાયના પ્રાણીઓ એવા છે પ્રજીવ અને સછિદ્ર કે જે કોષ સ્તરીય આયોજન ધરાવે છે। એટલે આપણે થોડુંક જો લખીએ તો પ્રાણી સૃષ્ટિની અંદર પ્રાણીઓ બે પ્રકારના આપણે એને લઈશું, એક કોષી અને બીજા છે એ બહુકોષી। એક કોષીની અંદર આવશે સમુદાય પ્રજીવ, જેનો અભ્યાસ તમારે કાં તો બીજા અથવા ત્રીજા પ્રકરણની અંદર કરવાનો હોય છે, ચોથા પ્રકરણની અંદર એનો અભ્યાસ આપેલો નથી। તો એક કોષી સજીવો છે પ્રજીવ સમુદાયના બધા જ પ્રાણીઓ કે જેની અંદર બધા જ પ્રકારની ક્રિયાઓ, દાખલા તરીકે પાચન થી માંડી અને શ્વસન, ઉત્સર્જન, પ્રજનન વગેરે એક જ કોષ દ્વારા પૂર્ણ થાય, અથવા તો એક જ કોષ આ પ્રક્રિયા છે એની અંદર ભાગ લઈ અને એ પ્રક્રિયાઓ કરે છે। કોષ જ એક જ છે એટલે એની અંદર આયોજન છે એ સરળ પ્રકારનું હોય છે। જ્યારે અન્ય પ્રાણીઓ એવા છે જે બહુકોષી પ્રાણીઓ છે અને એની શરૂઆત થાય છે સછિદ્ર સમુદાયથી, પરંતુ સછિદ્ર સમુદાયની અંદર પણ આયોજન બિલકુલ પ્રજીવ સમુદાયના જેવું હોય છે। ભલે કોષો વધારે હોય છતાં પણ દરેક કોષ પોતાનું સ્વતંત્ર રીતે આયોજન કરે છે, તો એને પણ આપણે કોષ સ્તરીય આયોજન એવું કહેતા હોઈએ છીએ। જ્યારે એ સિવાયના અન્ય પ્રાણીઓ છે કોષ્ટાંતરી સમુદાયથી શરૂઆત થાય છે, શ્રમ વિભાજન અથવા તો કામની વહેંચણી, કાર્યની વહેંચણી છે એની શરૂઆત થાય છે કોષ્ટાંતરી સમુદાય। અને એ જે પ્રાણીઓ છે એની અંદર સમાન કોષોના સમૂહો મળીને, સમાન કોષો હોય બધા સરખા કાર્ય કરવા માટે ભલે કદાચ રચના એમની થોડીક જુદી પણ હોઈ શકે છે, પરંતુ કાર્ય મોટા ભાગે એનું સમાન હોય છે। તો સમાન કોષોના સમૂહો છે એ ભેગા મળી અને એની સાથે આંતરકોષીય ઘટકો કોષોના સમૂહો મળીને આંતરકોષીય ઘટકો સાથે મળી અને એક સમૂહો બનાવે છે અથવા ચોક્કસ પ્રકારનો સમૂહની રચના કરે છે। અને એવા સમૂહ છે અથવા આવું સંગઠન જેને કહેવામાં આવે છે પેશી અથવા એનો અંગ્રેજી શબ્દ છે ટિશ્યુ, જેને આપણે પેશી તરીકે ઓળખીએ છીએ। એટલે સમાન કોષોના સમૂહો છે અને એની સાથે આંતરકોષીય ઘટકો કોષોની વચ્ચે જે આવેલા હોય, કોષની બહારની બાજુ આવેલા હોય અને કોષોની વચ્ચે છે એને કહેવાય છે આંતરકોષીય ઘટકો। આ શબ્દ બહુ અગત્યનો છે, પેશી માટે આંતરકોષીય ઘટકો છે એ બહુ અગત્યનો શબ્દ થાય છે। અને દાખલા તરીકે આ કોષો છે તો એમની વચ્ચે જે ઘટકો રહેલા હોય તો એ છે આંતરકોષીય, કોષોની વચ્ચે આવેલો ભાગ છે આંતરકોષીય ઘટકો પણ કહેવાય અથવા દ્રવ્ય પણ એને કહેવાય અથવા એના આધારક પણ કહેવામાં આવે છે। તો આ બહુ અગત્યની વાત આવશે, કોષો વચ્ચેની જે આંતરકોષીય ઘટકો અથવા આધારક છે એ કેટલા પ્રમાણમાં હોય છે એના આધારે પણ આપણે જુદી જુદી પેશીઓના પ્રકારો પાડીશું। તો આવા આંતરકોષીય ઘટકો અને કોષો મળી અને એક પ્રકારનું સંગઠન બનાવે છે, એક પ્રકારના સમૂહો બનાવે છે જેને આપણે પેશી તરીકે ઓળખીએ છીએ। અને આપણે આ પ્રકરણની અંદર પ્રાણી પેશીનો અભ્યાસ કરવાનો છે, જેની અંદર મુખ્યત્વે એ 4 પ્રકારની પેશી છે એનો આપણે અભ્યાસ કરવાનો છે। પ્રાણી પેશીની અંદર પ્રાણીઓમાં મુખ્યત્વે
4 પેશીઓ જોવા મળે છે અને એ 4 પેશીઓ છે જેની અંદર પહેલા નંબર આવે છે અધિચ્છદીય પેશી, ત્યાર પછી બીજા નંબર આવે છે સંયોજક પેશી, ત્રીજા નંબર આવે છે સ્નાયુ પેશી અને ચોથા નંબરે આવે છે ચેતા પેશી. દરેકે દરેક પેશી છે એનું પોતાનું સ્વતંત્ર આયોજન છે, એનું એક જ કામ આપી લીધેલું છે. કારણ કે આને જ આપણે કહીએ છીએ શ્રમ વિભાજન અથવા સંગઠન કહેવામાં આવે છે. જેનું જે કાર્ય હોય એ જ કાર્ય એ પેશી કરે, એ સિવાયનું કોઈ એને બીજું ધ્યાન આપવાનું હોતું નથી. જેમ કે અધિચ્છદીય પેશી ખાસ કરીને મોટા ભાગે અંગોની આજુબાજુ શરીરની આસપાસ ત્વચાનું આવરણ છે, આવરણ બનાવવાનું રક્ષણનું કાર્ય અધિચ્છદીયનું છે. બીજા નંબરે સંયોજક પેશી છે, એનું કાર્ય છે જોડવાનું. બે પેશીઓ હોય અથવા તો અન્ય ઘટકો છે એને જોડવાનું કાર્ય કરે છે, વચ્ચે પૂરણનું કાર્ય કરે છે, ગેપ ના પડે એટલા માટે. સ્નાયુ પેશી છે મોટા ભાગે હલનચલન સાથે સંકળાયેલી છે અને જે તે અંગો પોતાનું કાર્ય વ્યવસ્થિત રીતે કરી શકે અને આ બધાની અંદર સંવેદનાની રીતે જોડવાનું કામ કરે છે, એકબીજા સાથે એને કોન્ટેક્ટમાં રાખે છે, જેને કહેવાય છે ચેતાપેશી. તો દરેકનું સ્વતંત્ર કાર્ય છે અને એ શ્રમ વિભાજન અથવા તો એને સંગઠન તરીકે આપણે ઓળખીએ છીએ. તો આવી 4 પ્રકારની પેશીનો અભ્યાસ આપણે અહીંયા કરીશું. ત્યાર પછી આવા પ્રકારની પેશી મળીને, દાખલા તરીકે આ પેશીઓ છે તો ચોક્કસ પેશીના આયોજન વડે જે નિર્માણ થાય છે જેને આપણે કહીએ છીએ અંગ. થોડોક અભ્યાસ કરેલો છે આગળ એટલે આપણે આ પ્રમાણે લખીશું તો ચાલશે. અને એવા ઘણા બધા અંગો છે, તમે એનું ઉદાહરણ આપી શકો છો. ચોક્કસ માત્રા અને ચોક્કસ ડિઝાઇન કહેવાય અને ભાત, ચોક્કસ આયોજન, ચોક્કસ ભાત. ભાત એટલે ડિઝાઇન, પેટર્ન જેને કહેવાય છે. ભાત એટલે ખાવાના ભાત નહીં, પણ ચોક્કસ પ્રકારની ડિઝાઇન છે એની અંદર અને ચોક્કસ પ્રકારના કોષો એની અંદર ગોઠવાયેલા હોય, એનાથી અંગની રચના થાય છે. દાખલા તરીકે ઘણા અંગો છે, જઠર, આંતરડું, હૃદય, ફેફસા, મૂત્રપિંડ વગેરે. ઘણા બધા અંગો છે પણ નમૂના રૂપે થોડાક અંગો આપણે આ પ્રમાણે લઈએ છીએ. હવે જ્યારે આ બધા અંગો છે એ અંગોનું આયોજન થાય, ચોક્કસ પ્રકારના અંગો એની અંદર રચાયેલા હોય છે અને એની અંદર ભૌતિક અથવા રાસાયણિક પ્રકારની સીધા જોડાયેલા હોય તો એને ભૌતિક સંપર્ક આપણે કહીએ છીએ, અથવા તો રસાયણોની લેવડ દેવડ દ્વારા જોડાયેલા હોય તો એને રાસાયણિક રીતે આપણે કહીએ છીએ. આંતરક્રિયા દ્વારા અંગતંત્રનું નિર્માણ થાય છે. અંગોનું ભૌતિક કે રાસાયણિક કે પણ મૂકી શકાય અને ઓબ્લિક પણ મૂકી શકાય. ભૌતિક અને રાસાયણિક બંને પણ સાથે આવી શકે અથવા બંનેમાંથી એક પણ આવી શકે છે. તો ભૌતિક અથવા રાસાયણિક આંતરક્રિયા દ્વારા જે નિર્માણ થાય છે જેને કહેવામાં આવે છે અંગતંત્ર. અંગોનું નિર્માણ થયું અને પછી આવશે અંગતંત્ર અને અહીંયા આવે છે પેશી. ચોથા પ્રકરણની અંદર બધું લાઇનસર લખેલું છે એટલે અહીંયા થોડુંક આપણે સમજીએ છીએ. અંગતંત્ર છે, અંગતંત્રની અંદર ઘણા બધા તંત્રો આવે છે. દાખલા તરીકે પાચન તંત્ર, શ્વસન તંત્ર, ઉત્સર્જન તંત્ર, પ્રજનન તંત્ર, ચેતાતંત્ર વગેરે ઘણા બધા આપણે લઈ શકીએ છીએ. તો આવા પ્રકારના તંત્રોની રચના એ અંગોના નિર્માણ બાદ અથવા તો અંગો મળી અને તંત્રની રચના થતી હોય છે. અને ત્યાર પછી આ બધા તંત્રો ભેગા થાય છે ત્યારે એનાથી શરીરને જીવંત રાખવા માટેની વ્યવસ્થા જોવા મળતી હોય છે. એટલે આ બધું આપણે ભેગું કરીએ જો સંગઠન, તો કેટલાક તમે જોશો તો કેટલાક પ્રાણીઓ એવા છે કે જેની અંદર ફક્ત કોષો કામ કરે છે, કેટલાક એવા છે જેની અંદર પેશી કામ કરે છે, કેટલાક પ્રાણીઓની અંદર અંગો કામ કરે અને કેટલાકની અંદર અંગતંત્રો મળીને શરીરને અથવા તો સજીવને અથવા શરીરને જીવંત રાખવાની વ્યવસ્થા કરે છે અથવા તો જીવંત રાખે છે એવું આપણે કહી શકીએ છીએ. અંગો
અને અંગતંત્ર કામ કરતું હોય તો અંગો પણ સાથે કામ કરતા હોય, એની અંદર રહેલી પેશી પણ કામ કરતી હોય છે. એટલે બીજા શબ્દોમાં કહેવું હોય તો આપણે આગળનું પુનરાવર્તન કરી લઈએ તો કોષો ચોક્કસ પ્રકારના સમૂહો છે એ મળે ત્યારે પેશીની રચના થાય, અને પેશી જ્યારે ભેગી થાય છે, એકબીજા સાથે સંકળાય છે, આયોજન થાય છે, ચોક્કસ એની ડિઝાઇન આવે છે, ત્યારે એનાથી અંગની રચના થાય, અને અંગો બધા ભેગા થાય ત્યારે એનાથી અંગતંત્રની રચના થાય છે, અને એનાથી આખા સજીવનો દેહ બને છે. બીજો શબ્દો કહેવાનો અર્થ એવો છે કે અંગતંત્રની અંદર અંગો આવેલા હોય, કોઈ પણ એક અંગ લેશો તો એની અંદર 4 પ્રકારની પેશી આવેલી હોય છે, અને કોઈ પણ પેશી લેશો તો એની અંદર કોષો આવેલા હોય છે. તો આ પ્રકારે એક શ્રમ વિભાજન અથવા તો ઉચ્ચ કક્ષાનું આયોજન જોવા મળતું હોય છે, અને એ પ્રાણીઓનું મુખ્ય લક્ષણ છે. જીવંત રહેવા માટેની એક સગવડ અથવા તો આયોજન એવું આપણે કહીએ તો પણ ચાલશે. અહીંયા આપણે પ્રાણી પેશીનો અભ્યાસ કરવાનો છે. એ ઘણી વખતે એવું પણ બનતું હોય છે કે પેશી માટે એક લીટી લેવી હોય તો પ્રાણી પેશી, જેનો આપણે અભ્યાસ શરૂઆતમાં કરવાનો છે, એ પ્રાણી પેશી છે એ કાર્યને અનુલક્ષીને રચના બદલાતી રહે છે. એક મુદ્દો એની અંદર આપેલો છે. કાર્યને અનુલક્ષીને એનું કાર્ય કયા પ્રકારનું છે એના આધારે રચનામાં થોડો ઘણો ફેરફાર જોવા મળતો હોય છે. તો એવી વાત અહીંયા કરેલી છે. એટલે અહીંયા એક આયોજન છે એનું થોડીક પ્રસ્તાવના રૂપે આયોજન અહીંયા આપેલું છે, અને કેવી રીતે એનું સંગઠન થાય છે એની વાત કરેલી છે. હવે આપણે એક પછી એક દરેક પેશી છે એનો અભ્યાસ કરીશું, અને એની અંદર સૌથી પહેલા આપણે અભ્યાસ કરીશું એ અધિચ્છદીય પેશી છે, એનો આપણે પહેલા અભ્યાસ કરીએ છીએ. એનું નામ છે અધિચ્છદીય પેશી. અધિચ્છદીય પેશી કે જેની અંદર એનું નામ જ છે અધિચ્છદીય. અધિ એટલે મોટા ભાગે ઉપર અથવા બહારની બાજુ એમ કહીએ તો પણ ચાલશે. શરીરની આસપાસ આવરણ બનાવે છે, શરીરની અંદર આવેલા અંગો છે એની આસપાસ પણ આવરણ બનાવે છે, અને એવા પ્રકારની એક પેશી છે એનો અભ્યાસ આપણે અત્યારે કરીએ છીએ. દરેક પેશી છે એના ચોક્કસ લક્ષણો હોય છે, અને એ લક્ષણના આધારે એ પેશી ઓળખાતી હોય છે. દાખલા તરીકે પહેલા આપણે અધિચ્છદીય પેશીનો અભ્યાસ કરીશું. અધિચ્છદીય પેશી, જેને અંગ્રેજીમાં કહેવામાં આવે છે એપિથેલિયલ ટિશ્યુ. એપિથેલિયલ એનો અંગ્રેજી શબ્દ મૂકેલો છે, અને સામાન્ય શબ્દ વપરાય છે એ અધિચ્છદ શબ્દ વપરાય છે. સામાન્ય શબ્દ અધિચ્છદ. જુદા જુદા પ્રકારો એના પાડીશું, એની પાછળ અધિચ્છદ લાગે છે. તો એ અધિચ્છદ છે એના પ્રકારોનો પણ આપણે વાત કરીશું, અથવા તો એની સમજૂતી મેળવીશું. અહીંયા ખાસ કરીને કોઈ એક સામાન્ય જનરલ આપણે લઈએ, બધા પ્રકારોની વાત પછી કરીએ છીએ, પણ એક જનરલ જો એની માહિતી આપણે લેવી હોય તો એના ઉપર અહીંયા કોષો વચ્ચે આંતરકોષીય દ્રવ્ય અથવા અવકાશ નહિવત, એટલે કે કોષો સઘન રીતે જોડાયેલા છે. આ એક અગત્યની વાત આવે છે. એક નમૂના રૂપે આપણે ધારો કે એક બધાને લાગુ પડે એવું એક જનરલ આકૃતિ દ્વારા એક વસ્તુ બતાવીએ આપણે, તો આ એક કોષોની રચના આપણે બતાવીએ છીએ. કોષ કેન્દ્ર એની અંદર આવશે, અને ઉપરની બાજુએ અલગ અલગ પ્રકારની એ હોઈ શકે છે કિનારી એની. અહીંયા એક અલગ પ્રકારની પેશી આપણે બતાવેલી છે. તો એની અંદર બે એની સપાટી હોય છે, અને એ બે સપાટી છે એની અંદર આ સપાટી આવે છે જેને આપણે કહીએ છીએ મુક્ત સપાટી. મુક્ત એટલે છૂટી છે, કોષો છૂટા હોય છે, ઉપર ખુલ્લા હોય છે, એ મુક્ત સપાટી એને કહેવામાં આવે છે. અને નીચેના ભાગે આવેલી છે એ સપાટી જેને કહેવામાં આવે છે આધાર કલા ઉપર ગોઠવાયેલી છે. આધાર એટલે આધાર આપે છે, કલા એટલે એક પ્રકારની મેમ્બ્રેન છે, એક પ્રકારનું પટલ છે. આધાર કલા ઉપર કોષો આ પ્રમાણે ગોઠવાયેલા હોય છે. અને એની જે મુક્ત સપાટી છે એ કાં તો દેહ જળની અંદર, મુક્ત સપાટી કાં તો દેહ જળમાં કે
બાહ્ય પર્યાવરણ સાથે સંપર્કમાં હોય છે. બાહ્ય પર્યાવરણ સાથે સંપર્કમાં બે રીતે જોવા મળશે. કાં તો દેહ જળની અંદર, દેહ જળ એટલે શરીરની અંદરની બાજુ આવેલું પોલાણ, દેહ ગુહા જેને આપણે કહીએ છીએ, દેહ કોષ્ઠ, આપણે દેહ કોષ્ઠી પ્રાણીઓ છે. શરીર દિવાલ અને પાચન માર્ગ વચ્ચે જગ્યા આવેલી છે અને એની અંદર પ્રવાહી ભરેલું હોય છે. એ પ્રવાહીની અંદર પણ એની મુક્ત સપાટી તરતી હોઈ શકે જો અંદરના અંગો હોય તો, અથવા બાહ્ય પર્યાવરણ સાથે સંપર્કમાં હોય છે, જેમ કે ત્વચા. તો ત્વચાની અંદર સૌથી ઉપરનું પડ છે એ અધિચ્છદ પેશી છે અને એ સીધી બાહ્ય પર્યાવરણના સંપર્કમાં છે. બરાબર કે પર્યાવરણની અંદર કોઈ પણ પ્રકારના ફેરફારો છે તો એનાથી શરીરને માહિતગાર રાખે છે. તો એવા પ્રકારના સંપર્ક એની અંદર જોવા મળે છે. અહીંયા તમે જોઈ શકો છો કે આંતરકોષીય દ્રવ્ય અને અવકાશ, અહીંયા વચ્ચે જે અવકાશ આવેલો છે એ નહિવત એટલે બિલકુલ નથી. કોષો સઘન રીતે અડીને ગોઠવાયેલા છે, ચીપોચીપ ગોઠવાયેલા છે અને એટલા માટે વચ્ચેના ભાગે અવકાશ નથી અને દ્રવ્ય પણ નથી. નહિવત દ્રવ્ય હોય છે, એક પાતળું પડ જેવું હોય છે જે આપણે જોઈ શકતા પણ નથી અને એને કહેવામાં આવે છે સઘન રીતે જોડાયેલા. સઘન શબ્દ ધ્યાનમાં રાખજો. બીજો એનો વિરોધી શબ્દ આવે છે શિથિલ રીતે જોડાયેલા. શિથિલ હોય તો અવકાશ વધારે હોય, દ્રવ્ય વધારે હોય, અને સઘન હોય તો અવકાશ અને દ્રવ્ય બિલકુલ ઓછું હોય. એને આપણે સઘન ગોઠવણી તરીકે ઓળખીએ છીએ. તો આ એક નોર્મલ વસ્તુ એના માટે કહીએ છીએ. અને આ રીતે શરીરના કેટલાક ભાગોને આવરણ, શરીરના કેટલાક ભાગોને આવરણ અથવા અસ્તર પૂરું પાડે છે. અસ્તર અથવા આવરણ એક પ્રકારનું આવરણ છે, જેમ કે ત્વચાનું આવરણ છે જાણીએ છીએ આપણે, અને અસ્તર એટલે અંદરની બાજુ આવેલું હોય, સૌથી અંદરની બાજુ આવેલું હોય, પાતળું હોય, એને આપણે અસ્તર કહીએ છીએ. તો આવરણ અથવા તો અસ્તર પૂરું પાડે છે અને એક રક્ષણાત્મક તરીકે કાર્ય કરે છે એમ કહીએ તો પણ ચાલશે. અને અહીંયા અધિચ્છદીય પેશી છે એને જો આપણે પ્રકારની રીતે લેવું હોય, સામાન્ય બે પ્રકારો છે, પછી દરેકના પેટા પ્રકારો છે એનો આપણે વિગતવાર અભ્યાસ કરીશું અને તમે આખો ચાર્ટ ધીમે ધીમે તૈયાર કરજો. તો અધિચ્છદ પેશી છે એને કોષોના સ્તરો કેટલા છે એની અંદર એના આધારે મુખ્ય આપણે બે પ્રકાર પાડીશું, જેમાં પહેલા આવે છે સરળ અધિચ્છદ અથવા સરળ અધિચ્છદીય પેશી અને બીજા નંબરે આવે છે સંયુક્ત અધિચ્છદ. જો કોષો એક જ સ્તરમાં ગોઠવાયેલા હોય, કોષો એક જ સ્તરમાં ગોઠવાય, એક જ પડ આવેલું છે, દાખલા તરીકે તમે જોઈ શકો છો એક જ સ્તરની અંદર કોષો ગોઠવાયેલા છે, એક સ્તરની જાડાઈ ધરાવે છે, એક કોષની નહીં, એક સ્તરની, એક પડની જાડાઈ ધરાવે છે, તો એને કહેવાય છે સરળ અધિચ્છદ. અને જો એક કરતાં વધારે સ્તરોમાં ગોઠવાયેલા હોય તો એને સંયુક્ત કહેવામાં આવે છે. એક કરતાં વધારે એટલે બે કે વધુ સ્તરોમાં કોષો ગોઠવાય. એકથી વધારે સ્તરો હોય તો એને આપણે સંયુક્ત કહીએ છીએ. દાખલા તરીકે અહીંયા તમે જોઈ શકો છો આ કોષોનું સ્તર બતાવ્યું, એના આપણા બીજું સ્તર આવી જાય, એના આપણે ત્રીજું સ્તર આવી જાય, આ પ્રમાણે જો જોવા મળે તો આપણે એને સંયુક્ત અધિચ્છદ તરીકે ઓળખીએ છીએ. એક કરતાં વધારે સ્તરોની અંદર ગોઠવાયેલા છે. આમાં ઉદાહરણ આવે છે દાખલા તરીકે ત્વચા. શરીરની અંદર ત્વચા છે એ સંયુક્ત અધિચ્છદનું ઉદાહરણ છે અને એ ત્વચાની અંદર લગભગ 7 જેટલા પડ આવેલા હોય છે. સૌથી ઉપરનું પડ એ નિર્જીવ બની અને ધીમે ધીમે નીકળી જાય છે, જ્યારે સૌથી નીચેનું પડ છે એ વિભાજન દ્વારા કોષોને ઉપર તરફ મોકલતા જાય છે. ઘસારા સામે રક્ષણ આપવાનું કાર્ય છે એ સંયુક્ત અધિચ્છદનું છે અને એનું ઉદાહરણ છે રક્ષણાત્મક છે ત્વચા છે. ત્વચા રક્ષણાત્મક આપણે એને કહીશું, રક્ષણાત્મક હોય છે જે એનું ઉદાહરણ તરીકે ત્વચા મૂકેલી છે. જ્યારે અહીંયા ખાસ કરીને દેહ ગુહા, શરીરની અંદર જે પોલાણ આવેલી છે એ દેહ ગુહાઓ, વાહિનીઓ કોઈ પણ પદાર્થનું વહન કરતી હોય તો, અને નલિકાઓનું અસ્તર બનાવે છે. અસ્તર એટલે પાતળું પડ અંદરની બાજુ, અસ્તર
બનાવે છે. દેહ ગુહાઓ શરીરની અંદરની બાજુની જે પોલાણ છે, દાખલા તરીકે આ ત્વચા છે, આપણું શરીરની દિવાલ છે, તો એ શરીરની દિવાલ છે એની અંદરની સપાટી છે એને આપણે અસ્તર કહીએ છીએ. એ જ પ્રમાણે અંગ છે એની અંદરની બાજુ પણ આવું અસ્તર રહેલું હોય છે. વાહિનીઓ છે, કોઈ પણ પ્રકારની વાહિની હોય, રુધિર વાહિની હોય કે ચાહે અન્ય પદાર્થનું વહન કરતી હોય, અને નળીઓ છે, આ બધાનું અસ્તર બનાવે છે. દાખલા તરીકે તમે જો રુધિર વાહિનીઓ છે તો રુધિર વાહિનીની અંદરની બાજુ રુધિર છે એનું વહન થતું હોય છે. આજીવન જ્યારે બાળકનો જન્મ નથી થયો એના પહેલાથી એનું વહન શરૂ થઈ જાય છે અને મૃત્યુ પામે ત્યાં સુધી રુધિર વાહિનીઓની અંદર વહન પામતું હોય તો ઘસારો જે લાગે છે એ ઘસારા સામે રક્ષણ આપવાનું કાર્ય એનું આપણે કહીએ. એટલે આ બધી જે સ્થાન છે એ જનરલ અહીંયા સ્થાન આપેલા છે સરળ અધિચ્છદના. દરેકના આપણે પ્રકારો પાડીએ છીએ ત્યારે દરેકનું અલગ અલગ સ્થાન પણ એ વખતે આપણે એને આપીશું. હવે મિત્રો આપણે અધિચ્છદ પેશી છે એના પ્રકારો તરફ જઈએ. અધિચ્છદીય પેશી, આમ તો જો આખો ચાર્ટ તમે બનાવશો તો આ રીતે બનશે. આપણે એક સાથે નહીં બનાવી શકીએ, પણ ધીમે ધીમે જેમ જેમ એની અંદર ઉમેરાતું જાય એ પ્રમાણે તમારે બનાવવાનો છે. સંયુક્ત અધિચ્છદ અને પહેલો પ્રકાર છે સરળ અધિચ્છદ, જે આપણે હમણાં એની સમજૂતી આપેલી છે એ જ પ્રમાણે એક જ સ્તરમાં કોષો ગોઠવાય છે અને એકથી વધારે અથવા બેથી વધારે સ્તરમાં કોષો ગોઠવાય. એક લીટી આપણે આ રીતે એના વિશે લખીએ છીએ. અને હવે સરળ અધિચ્છદ છે એના જુદા જુદા પ્રકારો પાડીએ છીએ. સંયુક્ત અધિચ્છદનું વર્ણન પણ લખીશું. એટલે આખો ચાર્ટ થશે ચોપડાની અંદર 2 પેજ સામે, આમ 2 પેજ લેજો તમે અને એની અંદર જેમ જેમ વર્ણન લખાય પહેલાં રફમાં લખજો અને પછી સરસ રીતે આખો ચોપડો બનાવી દેશો તો દરેકે દરેક વસ્તુ તમને વાંચવામાં સરળ રહેશે. નહીંતર શું, આ જ્ઞાનના પ્રશ્નો છે એને યાદ રાખવાના પ્રશ્નો છે. એટલે આપણે મુદ્દાસર એ બધી વાત લખીએ છીએ. સરળ અધિચ્છદ છે એને આપણે કોષોના રચનાત્મક રૂપાંતરણને આધારે, કોષોના રચનાત્મક રૂપાંતરણને આધારે 3 પ્રકાર, મુખ્ય 3 પ્રકારો પાડવામાં આવેલા છે. પેલો આપણે આ ભાગ છે ને હાલ પૂરતો બાકી રાખીએ છીએ કારણ કે આ ભાગ પણ પૂર્ણ થાય એવો નથી સમયની અંદર, તો એ રીતે આપણે એનું આયોજન કરશું. 3 પ્રકારો પાડવામાં આવેલા છે અને એ 3 પ્રકારો છે જેને આપણે પહેલા નંબરનો પ્રકાર છે એને આપણે કહીશું લાદીસમ. લાદીસમ પાછળ શબ્દ વપરાય છે અધિચ્છદ. પહેલા નંબરનો પ્રકાર છે લાદીસમ અધિચ્છદ. બીજા નંબરનો પ્રકાર છે ઘનાકાર અધિચ્છદ અને ત્રીજા નંબરનો પ્રકાર છે સ્તંભાકાર અથવા સ્તંભીય અધિચ્છદ. આ આપણે અત્યારે હાલ વર્ણન નથી લખતા એટલે થોડુંક દૂર લઈ જઈશું એને. આ 3 પ્રકારની અંદર એને વહેંચવામાં આવે છે. એમાં સૌથી પહેલો પ્રકાર છે એ લાદીસમ અધિચ્છદનો આપણે અભ્યાસ કરીએ છીએ. એનું નામ જ છે લાદીસમ, એટલે લાદીના જેવો એનો આકાર જોવા મળે છે, ચપટા કોષો છે, તો એને આપણે લાદીસમ તરીકે ઓળખીએ છીએ. અહીંયા નાની નાની આકૃતિઓ આપણે પહેલાં તૈયાર કરીશું અને પછી એ કઈ જગ્યાએ આવેલી છે, એનું સ્થાન, એની રચના અને એનું કાર્ય 3 ભાગની અંદર અને આકૃતિ 4 ભાગની અંદર આપણે દરેકે દરેક પેશી છે એનું વર્ણન આપણે એનો અભ્યાસ કરીએ છીએ. તો લાદીસમ અધિચ્છદ ત્રિપરિમાણ આકૃતિ દોરવાનો પ્રયત્ન કરવાનો અને એ ત્રિપરિમાણ આકૃતિ છે એને આ પ્રમાણે આપણે આ રીતે કરીશું. 3D આકૃતિ દોરવાનો આપણે પ્રયત્ન કરીએ જેની અંદર નીચેના ભાગે આવેલી છે આધાર કલા. અહીંયા આધાર કલા આવેલી છે અને આધાર કલા ઉપર કોષો છે એની ગોઠવણી થયેલી હોય છે. ચપટા કોષો છે આ પ્રમાણે, એનું કોષ કેન્દ્ર પણ આપણે જોઈ શકીએ છીએ.
અહીંયા, અને ઉપરની કિનારી છે એ બહુકોણાકાર આ પ્રમાણે આપણે એને બતાવી દઈશું. સ્પષ્ટ કોષ કેન્દ્ર જોવા મળે છે. વચ્ચેનો ભાગ ઉપસેલો હોય છે અને એ ઉપસેલા ભાગની અંદર કોષ કેન્દ્ર આવેલું છે. તો ચપટા લાદી જેવા કોષો આવેલા છે માટે એનું નામ થશે લાદીસમ અધિચ્છદ. ચપટા કોષો જેનું કોષ કેન્દ્ર પણ આવેલું છે. નામ નિર્દેશન આપણે એકાદ કરવું હોય તો આપણે કરી શકીએ છીએ. કોષ કેન્દ્ર અને આધાર કલા એના ઉપર કોષો ગોઠવાયેલા છે. કારણ કે અધિચ્છદ પેશીનું લક્ષણ જ આપણે જાણીએ છીએ કે આધાર કલા ઉપર ગોઠવાયેલા કોષો એની એક સપાટી મુક્ત હોય છે, છૂટી હોય છે, અને એ મુક્ત સપાટી લીસી પણ હોઈ શકે, પ્રવર્ધવાળી પણ હોઈ શકે અને એક તંતુવાળી પણ હોઈ શકે છે. એના આધારે જુદા જુદા એના પ્રકારો એ પછી પાડવામાં આવતા હોય છે. સૌથી પહેલા આપણે એનું સ્થાન લખીએ છીએ. તો આ પેશી કઈ જગ્યાએ આવેલી છે એ એનું સ્થાન આપણે લખીશું. એટલે અહીંયા સ્થાન છે એ 3x3 આકૃતિ, 3x3 પેશી છે એને આપણે અલગ આકૃતિ બનાવતા જઈશું. પણ તમારે ધ્યાન રાખવાનું કે એક આકૃતિ બનાવ્યા પછી બીજું એનું હેડિંગ લખવાનું, જેથી કરીને જગ્યા છે એની તમને ખ્યાલ રહેશે. જો પહેલા તમે આ રીતે નામ લખી દેશો બધા તો પછી એક આકૃતિ નાની મોટી થશે તો એની અંદર ચેકચાક કરવું પડશે. એટલે પહેલા આપણે આના તરફ જ ધ્યાન આપીશું અને એનું સ્થાન લખીશું 3x3 નું લાઇનસર. આકૃતિઓ 3x3 લાઇનસર આવી જશે. તો સૌથી પહેલા લાદીસમ છે અને એનું સ્થાન કઈ જગ્યાએ આવેલી છે તો રુધિર વાહિનીઓની દિવાલ, રુધિર વાહિનીઓની દિવાલ અને ફેફસાના વાયુકોષ્ઠ, ફેફસાની અંદર આવેલા છે વાયુકોષ્ઠો, એની અંદર આ પેશી આવેલી હોય છે. રુધિર વાહિનીઓની દિવાલ મેં તમને હમણાં વાત કરી એ પ્રમાણે કે રુધિર વાહિનીઓ છે એ બાળકનો જન્મ ન થયો હોય ત્યાંથી એની અંદર રુધિર છે એનું પરિવહન ધીમે ધીમે ચાલુ થઈ જાય છે. તો મૃત્યુ થાય ત્યાં સુધી તો એની અંદર કેટલો ઘસારો લાગતો હશે વિચારી શકો છો. ચોમાસાની અંદર વરસાદ આવે અને વરસાદના કારણે પાણીનો વહેણ હોય તો જો પ્લાસ્ટર ન કરેલું હોય અને જો ફક્ત જમીન હોય તો એ જમીન છે એનું ધોવાણ કરી નાખે છે અથવા તો એને ઘસારો લાગે છે, ખાડા પડી જાય છે. તો આ તો ફોર્સથી રુધિરનું જે દબાણ છે એ આપણા હૃદય દ્વારા એનું દબાણ નક્કી થાય છે અને દબાણથી આજીવન જ્યારે રુધિર એની અંદર વહેતું હોય ત્યારે રુધિર વાહિનીઓને જે ઘસારો લાગે છે એ ઘસારા સામે રક્ષણ આપવાનું કાર્ય છે એ લાદીસમ અધિચ્છદનું છે. બીજો એવો ને એવો ઘસારો છે ફેફસાના વાયુકોષ્ઠ. ફેફસાની અંદર લાખોની સંખ્યામાં નાની નાની કોથળીઓ આવેલી હોય છે. એટલે જ્યારે આપણે વાયુ લઈએ છીએ ત્યારે એ વાયુ અંદર તરફ જાય અને એમાંથી ઉચ્છ્વાસ સ્વરૂપે કાર્બન ડાયોક્સાઇડ બહાર આવે છે. તો એ વાયુને પણ થોડો ઘસારો વાયુના કારણે લાગતો હોય છે. તો એની સામે રક્ષણ આપવાનું કાર્ય છે એ આ પેશી કરે છે. ખાસ કરીને પાતળા કોષો છે. રચનાની આપણે વાત કરીએ, આકૃતિ આપણે આગળ લખ્યું છે અનિયમિત કિનારી. ઉપરની કિનારી છે તમે જોઈ શકો છો, આડી અવળી અનિયમિત કિનારી છે. તો અનિયમિત કિનારી ધરાવતા ચપટા કોષો, કિનારી ધરાવતા ચપટા કોષોના એક સ્તર થી બને છે. એક જ લીટી એની આપેલી છે, વધારાનું કોઈ વર્ણન આપેલું નથી એટલે આપણે એટલું જ લખશું. એક જ કોષથી ચપટા કોષો આવેલા છે બધા જ અને વચ્ચેનો ભાગ થોડો ઉપસેલો હોય છે. આપણે સાઈડમાંથી અહીંયા જોઈ શકીએ છીએ. તો એની અંદર કોષ કેન્દ્ર આવેલું હોય છે અને આ બધા કોષો છે એક વધારાની વાત તમને કહ્યું કે સિમેન્ટ નામના દ્રવ્યથી જોડાયેલા હોય છે. અહીંયા એક કોષ સાથે બીજો કોષ છે એની વચ્ચે આવેલું દ્રવ્ય છે જેનું નામ આપ્યું સિમેન્ટ દ્રવ્ય. જે પ્રમાણે દિવાલની અંદર ઈંટો છે એ સિમેન્ટ દ્વારા જોડાયેલી છે એ જ પ્રમાણે સિમેન્ટ દ્રવ્ય છે એ બધા કોષોને એકબીજા સાથે જોડી રાખે છે. કોષો લખ્યું નથી, વધારે આમ લખું છું, સિમેન્ટ દ્રવ્યથી જોડાયેલ છે, એકબીજા સાથે જોડાયેલ અને ચુસ્ત બનાવે છે જેથી કરીને મજબૂતાઈ વધુ વધુ આપી શકાય એવા પ્રકારની આ રચના છે. ખાસ કરીને એનું કાર્ય છે એ પ્રસરણ સીમા તરીકેનું છે. નીચે આપણે કાર્ય લખીશું પ્રસરણ સીમા તરીકેનું. એક અગત્યનું પ્રસરણ સીમા, સીમા એટલે બોર્ડર, પ્રસરણ એટલે કોઈ પણ વસ્તુ છે એ
પ્રસરી ના જાય, બહાર આવી ના જાય એની એક બોર્ડર બનાવે છે, એક સીમા બનાવે છે. જેમ કે ત્વચાની અંદર સૌથી ઉપરનું છે લાદીસમ છે, અહીંયા લાદીસમ અધિચ્છદ છે. અને પ્રસરણ સીમા કેમ બનાવે છે? તો નીચેના જે 7 સ્તરોના કોષો છે એ 7 સ્તરોના કોષો એ ઉપર ન આવી જાય એટલા માટે એને બાંધી રાખે છે. પ્રસરણ સીમા તરીકેનું એનું કાર્ય થઈ શકે છે. જેમ કે રુધિર વાહિનીમાં હોય તો પણ એ પ્રસરણ સીમા બનાવે છે. રુધિર અંદરની તરફ હોય એ બહાર આવી શકતું નથી. વાયુકોષની અંદર હોય તો વાયુકોષમાં જ રહે છે, એ વાયુકોષમાંથી વાયુ બહાર આવી શકતો નથી. એટલે એક સીમા બનાવે છે દ્રવ્યો માટે કે જે બહાર જઈ શકતા નથી એને તોડીને, અને એટલા માટે આ કોષો છે એ પ્રસરણ સીમા તરીકે ઘસારો આપવાનું કાર્ય કરે છે. અને મિત્રો તમે જાણો છો કે ઘસારો મજબૂતાઈ ત્યારે જ મળે જ્યારે કોષો બિલકુલ નજીક ગોઠવાયેલા હોય ત્યારે જ એ રક્ષણ કરી શકે છે. જો છૂટાછવાયા કોષો હોય તો એ રક્ષણ ના કરી શકે, એની અંદરથી દ્રવ્યો છે એ પસાર થઈ જતા હોય છે. તો આવા પ્રકારની એક પેશી છે અને એને આપણે કહીએ છીએ લાદીસમ અધિચ્છદ, કારણ કે એનો આકાર છે એ બિલકુલ લાદીના જેવો છે, જે ટાઇલ્સ જેને કહીએ એના જેવો આકાર હોય છે. એક નાની આકૃતિ આપણે એની દોરી દઈશું અને એ આકૃતિ છે એ આ પ્રમાણે 2-3 નામ લખી દેવાના છે, સ્થાન, રચના અને કાર્ય. દરેકનું આપણે આ પ્રમાણે એનું આયોજન લખીશું. 4 મુદ્દાઓ થશે, 5મું એનું નામ થશે આકૃતિ, સ્થાન, રચના અને કાર્ય. આ રીતે દરેકનું આપણે લખતા જઈશું તો આખો ચાર્ટ બધી જ પેશીનો તૈયાર થઈ જશે. હવે એના પછી બીજા નંબરે જે મુદ્દો આવે છે એ બીજા નંબરનો આપણે ઘનાકાર અધિચ્છદનો બીજો મુદ્દો લઈએ છીએ. તો એક ઘનાકાર અધિચ્છદ જેની આપણે આકૃતિ તૈયાર કરવી હોય તો આની અંદર થોડોક જ ફેરફાર લાગે છે, અને એ ફેરફાર આપણે ઘનાકાર સાઈડમાંથી આપણે કોષો જોઈએ કેવી રીતે આકૃતિ તૈયાર કરવી એને પણ થોડું ધ્યાન આપશો. તમને એમ લાગશે કે આના જેવી જ લાગે છે, પરંતુ આ જાડાઈ છે થોડીક મોટી છે અને આ જાડાઈ ઓછી હોય છે, ચપટા કોષો છે. જ્યારે અહીંયા કોષો છે એ ઘન આકારના હોય છે. લંબાઈ, પહોળાઈ અને ઊંચાઈ અથવા જાડાઈ સરખી હોય જેને આપણે ઘન કહીએ છીએ. તો આવા આડા છેદની અંદર આપણને આવા ચોરસ કોષો જોઈ શકાય છે, અને એને આ પ્રમાણે ત્રિપરિમાણ આકૃતિ દોરવાનો આપણે પ્રયત્ન કરીશું. અને ત્રિપરિમાણ આકૃતિ આ પ્રમાણે તૈયાર કરવાની છે. તમે જુઓ કે અહીંયા જે લીટી છે એને બિલકુલ સમાંતર અહીંયા બનાવવાની, અને આ લીટી છે એને સમાંતર તમે આમ બનાવો એટલે આ પ્રમાણે તૈયાર થઈ જશે. બરાબર, ત્રિપરિમાણ આકૃતિ આ પ્રમાણે દોરવાનો આપણે પ્રયત્ન કરીશું. જાતે જ દોરવાના, આમાં ફૂટપટ્ટીનો કોઈ ઉપયોગ કરવાનો નથી. કોષ કેન્દ્ર સ્પષ્ટ જોવા મળે છે. ઘન આકારના કોષો છે, લંબાઈ, પહોળાઈ અને ઊંચાઈ જેની સરખી હોય એવા પ્રકારના ઘનાકાર કોષો આપણે એને કહીશું ઘનાકાર કોષો. બાકી બધા જે ઉપરની કિનારી જે આપણને જોવા મળે છે એ બિલકુલ તમે આ પ્રમાણે એને તૈયાર કરી દો આકૃતિ. કારણ કે આ આકૃતિઓ છે એના બહુ વધારે માર્ક હોતા નથી. દોરવાનો 1 માર્ક હોય અને નામ નિર્દેશનમાં એકાદ નામ લખ્યું હોય અથવા 2 નામ લખવાના હોય. ચોપડીમાં 1 જ લખેલું છે એટલે આપણે 1 જ લખવાનો. તો એટલા ઓછા માર્કવાળી આ આકૃતિ છે. એટલે તમે સાઈડમાંથી જોશો તો કોષો ચોરસ દેખાય છે, કારણ કે અહીંયા આપણે લંબાઈ અને પહોળાઈ જ દેખાશે, જાડાઈ અથવા ઊંચાઈ દેખાશે નહીં. આ દ્વિપરિમાણીય આકૃતિ આપણે અહીંથી જોઈ શકીએ છીએ. અને ઉપરની કિનારી છે એ મુક્ત હોય એટલે ઘન જેવા કોષો દેખાતા હોય માટે એને આપણે કહીએ છીએ ઘનાકાર અધિચ્છદ. એવી પેશીનું નામ આપેલું છે. કઈ જગ્યાએ આવેલી છે એનું સ્થાન તરફ જઈએ તો ગ્રંથિઓની નલિકાઓ આ સ્થાનનો મુદ્દો છે. ગ્રંથિઓની નલિકાઓ, કોઈ પણ ગ્રંથિ હોય, ચાહે શરીરની અંદર આવેલી ઘણી બધી અંતઃસ્રાવી ગ્રંથિઓ પણ છે, અન્ય ગ્રંથિઓ પણ આવેલી હોય છે, તો એની નલિકાઓ છે. પછી મૂત્રપિંડ નલિકા, મૂત્રપિંડની અંદર મૂત્રપિંડ નલિકાઓ આવેલી હોય છે. એ મૂત્રપિંડ નલિકાના નલિકાકાર ભાગમાં, મૂત્રપિંડ નલિકાના નલિકાકાર ભાગમાં આ પેશીના કોષો છે એ ગોઠવાયેલા હોય છે. ગ્રંથિ કોઈ પણ પ્રકારની હોય અને મૂત્રપિંડ નલિકા છે એ
કિડનીની અંદર આવેલી છે. આપણા શરીરની અંદર આવેલા મૂત્રપિંડ, 2 કિડની આવેલા છે અને દરેકની અંદર લગભગ 10 લાખ જેટલી નળીઓ આવેલી છે. દરેક કિડનીમાં 10 લાખ નળીઓ છે અને દરેક નળી છે એની લંબાઈ લગભગ 3 સેન્ટીમીટરની હોય છે. તો એની અંદર ગૂંચળાવાળો જે ભાગ છે એની અંદર આ પ્રકારના કોષો, ઘનાકાર કોષો છે એ ગોઠવાયેલા હોય છે. તો આ એના સ્થાનની વાત થઈ છે. અને અહીંયા તમે જોઈ શકો છો કે એક સ્તરીય ઘનાકાર રચના છે. જે પ્રમાણે આ ચપટા કોષો છે એમ આપણે કહીશું એક સ્તરીય ઘનાકાર રચના. કોષો એક જ સ્તરમાં ગોઠવાયેલા છે કારણ કે આપણે સરળનો અભ્યાસ કરીએ છીએ એટલે એક જ સ્તરની અંદર ગોઠવાયેલા છે. પણ આ કોષો છે એ ઘનાકાર છે, લાદી સમની જેમ ચપટા હોતા નથી. ઘનાકાર કોષો છે એ રચના ધરાવે છે. ખાસ કરીને અહીંયા જો મૂત્રપિંડ નલિકામાં જો આપણે વિચારીએ તો મૂત્રપિંડ નલિકાના નિકટવર્તી ગૂંચળાદાર ભાગમાં આ કોષો પ્રવર્ધમય સપાટી ધરાવે છે. સૂક્ષ્મ અંકુરો જેને કહીશું, પ્રવર્ધ ઉપર ઉપસેલા પ્રવર્ધો હોય છે અને એ પ્રવર્ધના કારણે આપણે એને જો કહીએ તો પ્રવર્ધમય સપાટી, જેને આપણે કહીશું સૂક્ષ્માંકુરો. સૂક્ષ્મ અંકુરો એની અંદર આવેલી હોય છે. આ મૂત્રપિંડ નલિકા છે એનો નિકટવર્તી ભાગ, જેને ટૂંકમાં આપણે કહીએ છીએ પીસીટી, નિકટવર્તી ભાગ છે. અને એ નિકટવર્તી ભાગ પ્રોક્સિમલ કોન્વોલેટિંગ ટ્યુબ્યુલ્સ, મૂત્રપિંડ નલિકા છે એનો શરૂઆતનો આવો ભાગ હોય છે, બાઉમેનની કોથળી આવો, અને ત્યાર પછીનો ભાગ છે એ નિકટવર્તી ગૂંચળું હોય. એના પછી હેન્લેનો પાસ આવે છે અને એના પછી દૂરસ્થ ગૂંચળું આવશે અને એના પછી આ પ્રમાણે બીજી સંગ્રહણ નલિકા છે એમાં ખુલે છે. તો નિકટવર્તી ગૂંચળામય ભાગ આ ભાગ છે, ગૂંચળામય ભાગ આવેલો છે અને એની અંદર જે કોષો આવેલા છે એ પ્રવર્ધમય સપાટી અથવા તો સૂક્ષ્મ અંકુરો ધરાવે છે. દાખલા તરીકે આ કોષ છે આધાર કલા ઉપર અને અહીંયા આ કોષ છે એ આ પ્રમાણે સૂક્ષ્મ અંકુરો ધરાવે છે. પ્રવર્ધમય ભાગ છે અને પ્રવર્ધમય ભાગ હોવાને કારણે તમે જુઓ, કારણ કે એનું કાર્ય શું છે તો શોષણ અને સ્રાવ કરવાનું છે. ઘનાકાર અધિચ્છદ પેશીનું કાર્ય સ્રાવ અને શોષણનું છે. કાર્યની સાથે આપણે એને વાત સમજીએ છીએ. કાર્યની અંદર આવશે સ્રાવ અને શોષણનું કાર્ય છે. આ બંને પ્રક્રિયાઓ એકબીજાથી વિરુદ્ધ દિશાની અંદર છે. જો કોષોમાંથી પદાર્થો બહાર આવતા હોય, કોષોમાંથી પદાર્થો બહાર આવે તો એને કહેવાય છે સ્રાવ. કોષમાંથી બહાર આવે છે એને સ્રાવ કહેવાય. અને જો પદાર્થો કોષમાં જાય તો એને કહેવામાં આવે છે શોષણ. આ બંને ક્રિયાઓ એક કોષ દ્વારા થતી હોય છે. બહારની બાજુ આવવા એટલે સ્રાવની ક્રિયા છે અને અંદરની બાજુ જવા પદાર્થો છે એને આપણે શોષણ તરીકે ઓળખીએ છીએ. અને શોષણની જ્યારે વાત આવે ત્યારે અહીંયા જો આ કિનારી કેમ અનિયમિતવાળી હોય છે તો તમે જોશો કે દાખલા તરીકે આ એક કોષ દોરીએ છીએ આપણે અને એની કિનારી તમે સીધી રાખો, આ પ્રમાણે સીધી કિનારી હોય દાખલા તરીકે, તો અહીંયા જે સપાટી છે એ સપાટી મળે એના કરતાં આ કિનારી આવી પ્રવર્ધવાળી હોય, અનિયમિત આકારની હોય તો સપાટી વધી જાય છે. અને સપાટી વધી જાય તો શોષણ કરવાની જે ક્રિયા છે એ પણ વધી જાય છે અથવા તો વધુમાં વધુ શોષણ કરી શકાય છે. એટલે જે પણ પદાર્થોનું શોષણ કરતા કોષો હોય એની સપાટી મોટાભાગે આવી પ્રવર્ધવાળી હોય છે, જેને સૂક્ષ્મ અંકુરો અથવા સૂક્ષ્માંકુરો તરીકે પણ ઓળખવામાં આવે છે. તો અહીંયા આ પેશી છે એ આ પ્રકારની રચના ધરાવે છે. કોની અંદર તો મૂત્રપિંડ નલિકાનો નિકટવર્તી ભાગ છે અને એની અંદરથી પદાર્થો છે એનું શોષણ કરવામાં આવતું હોય છે. અહીંયા જે બાઉમેનની કોથળી, રુધિર, અશુદ્ધ રુધિર છે એ એની અંદર પ્રવાહી ઠાલવે છે અને શુદ્ધ રુધિર બહાર નીકળી જાય છે આ પ્રમાણે. તો જે ઉત્સર્ગ દ્રવ્યો અંદર આવે છે આની અંદર, એ ઉત્સર્ગ દ્રવ્યોની સાથે સાથે કેટલાક સારા પદાર્થો, તમારે એક પ્રકરણની અંદર આગળ ભણવાનું જ છે એના વિશે, સારા પદાર્થો પણ એની અંદર ઠલવાતા હોય છે. શરીર માટે ઉપયોગી હોય એવા પાણી છે, ગ્લુકોઝ છે, એવા ઘણા બધા પદાર્થો એની અંદર ઠલવાયેલા છે. અને એ પદાર્થોને આવા કોષોની કિનારી દ્વારા ફરી પાછું શોષણ કરી અને રુધિરની અંદર એને મેળવી લેવામાં આવે છે, પાછા મેળવી લેવામાં આવે છે. તો એ ક્રિયા છે એને આપણે શોષણ તરીકે ઓળખીએ છીએ.
તો અહીંયા બે પ્રકારની ક્રિયાઓ છે અને એ બે પ્રકારની ક્રિયાઓ માટે અનુકૂળ થયેલી હોય એવી આ ઘનાકાર અધિચ્છદ પેશી છે કે જેનો લંબાઈ પહોળાઈ અને ઊંચાઈ સરખી હોય માટે આપણે એને ઘન આકારની પેશી તરીકે ઓળખીએ છીએ. તો અહીંયા આપણે સરળ અધિચ્છદ પેશી કે જે એક સ્તરની અંદર ગોઠવાયેલા કોષો હોય એના 3 પ્રકારો પાડેલા છે અને એ 3 પ્રકારમાંથી આપણે 2 પ્રકાર લાદીસમ ચપટા કોષો આવેલા હોય તો એને લાદીસમ કહેવાય અને ઘન આકારના કોષો હોય તો એને ઘનાકાર અધિચ્છદ તરીકે ઓળખીએ છીએ. ત્રીજો પ્રકાર સ્તંભીયનો છે, એ થોડું લાંબુ વર્ણન છે અને એનો અભ્યાસ આપણે એના પછીના લેક્ચરની અંદર કરીશું.